ઉનાળો હે ચોમાસું હે એ નથી ખબર પડતી. થાન જો ને તે હાવ થાકી ગયો, થાકીને કોથરા જેવો થઈ ગયો. એમાં વચમાં 100 રૂપિયાની પાઉંભાજી લઈ લીધી. હું ને મારો છોકરો ખાઈશું. આ જો બેટા થાન ગયો તો પાઉંભાજી લઈને ઘરે જ આવી છે. ખાઈશું છોકરો ને બે. હા. Oh no! માર બાય નથી અને કે માર બાપાય નથી. મારા પપ્પા એગ્રોમ ગયા છે થાન અને મારા બા લોકાઈ ગયા છે. બે મહિને એક હજી નો આયા. આથી ખાઈને વાસણ ઉટકવા પડે. હાય મારો દીકરો. બાપા આવતા તમે થાન થી? હા મારો દીકરો દવા વાળાને પૈસા દઈને ઘાય ઘા આવ્યો અને વરતા જો ને પાઉંભાજી લેતો હોય અમે બે બાપ દીકરો ખાઈશું. પણ તમારે ઘણી વાર લાગી બાપા. બેટા વાર તો લાગે ને. લાવો આમથી ભૂખ લાગી પાવભાજી ખાવી. ત્યાં તારો બા વાટકા બેઠા હે ખાઈ નથી લીધું ને જાય. એ તો માર વાર લાગી ખાઈ લીધું માર કલાક જેવું થયું. એવું હે? હા હા લેતો થારીને વાટકો જા. યા બાપા એટલે થઈ છે ને વાસણ કે લેતો બીજા? ના ના બેટા બે તો ઘણા. પછી તારે જ ઉટકવા પડશે મારા દીકરોને. ખાઈ રૂટકી નાખી. હા તારી માં આજે લોકો જ નહીં થાય. ના તાજો માલ લાગે. બસ બાપુ એટલી માર બા હાટું રાખો. અમે તારી માં હાટું નથી રાખ્યું. આ લોકો અહીંયા ડાયરેક્ટ ખાઈને આવશે. ડાયરમાં કઈ નો વરે. આ પાવ ભાજી હોય ને તો એમને દાંત નથી ને તે ખાઈ શકે. હા ઈ હાસું. ઈ બટા તારી માં નાની હતી ને હામી બહુ થઈ ગઈ. એક દી એક પાટું મૂકીને આગલા બે દાંત પાડી દીધા. બાપા મરાય નહીં રીયામડે વજાય. રીયામણે દી 200-300 વખત છે. હે તો આપણે આવડું મોટું કુટુંબ છે ને છેલ્લે કોઈ બધા નથી તેડવા આવતા, બધા નાત પાડતા. તો કોણ તેડવા ગયું પછી? છેલ્લે પછી હું તો એ આયા? હા પૈતા ભાવનો સકડો લઈ ન હોય તો. એટલે બેટા હા બાપા. ઓલો લીંબુ નાખવાનું ભૂલી ગયો લાગે. તો હવે શું કરશું બાપા? લીંબુ વગર ભાજી ખાવાની મજા ન આવે. મજા તો નહોતા હો બાપા. મારો દીકરો તું ભેજિયાને ઘરે જા કે મારા બાપુએ કીધું કે 2 લીંબુ આપો જા. બાપા હું ત્યાં નહીં જાઉં. કા હું નારે બાઈ જો હું. તે તારો બાપ આખા ગામમાં બાવરા વાવીને મૂક્યા છે કે શું? હા બાપા આખા ગામમાં બાવરા આવીને મૂક્યા. તમે એક જ બાકી રહી ગયા. તારો બાપ તારું ફૂલેકું સડાવશે ને તો કોઈ નહીં આવે ગામના. નો આવે કઈ નહીં આપણે ઘર ના ફેરે નાખશું ફૂલેકું મારું. ગધેડી ઉપર બેન ગધેડી ને ઘોડો મગાવવાનો. ઘોડો મગાવવાનો. હા તારા બાપ પાસે પૈસા ભર્યા છે એટલે ઘોડા મગાવશું. એટલે તમે ચાહો લીંબુ લેવા કે ન જાતા? હા હું જાઉં. હું લીંબુ વગેરે ભાજી ન ખાવાની મજા આવે. આ જાવ લેતા હો તમે. આમાંથી એક દાણો શાક તો ને હું આવું તા લઈ જઈ નક મારી મારીને પાડ દઈશ. બાપા નો ખાવું. હા એમ માનાજી ને મેં હા મેં પાવભાજી પડી છે અને મારા મોઢામાં પાણી આવે. મારા બાપા ગયા લીંબુ લેવા. લાઈન ચાલુ કરું ખાવાનું. Oh no! મારા જેનો પાઉંભાજી વાળો આટી ગયો લે. લીંબુ જ ન નાખ્યું કાંઈ નહીં. ઓલી વખતે જાઉં ને એટલે એનો વારો કાઢી નાખવો હે. કઈ લીંબુ તારો બાપ નાખવો ને ભૂલી ગયો તો કઈ 100 રૂપિયામાં જેને તરત લઈ લીધા. લા શરબત બનાવીને પી લો. મારા બા 2 દિવસથી રોટલા એવો બનાવી નાખે ને મીઠું વધારે પડી જાય તું શીખ બે તે ઝાડા થઈ જાય. લાય લે મારો દીકરો થોડુંક શરબત. શરબત તમારે ઘરે બનાવીને પી લેતા હોય. ક્યાં ગયા બેટા તાર બા ને તાર બાપુ? મારા પા વાળીએ ખાતર નાખવા ગયા અને મારા બા લીંબુડીને ગયા. તો લાય લે મારો દીકરો એક લીંબુ હાલ. લીંબુ નથી. લાય મારો દીકરો મસ્તી કરી મને એક લીંબુ લાય. પણ લીંબુ નથી. ખાતું તારી માના આમ. માને હું કામ ખાઉં? લાઈન સાન માનો ભાઈ આવું ગઢામાં આવતો મસ્તી ન કરાય એટલી બધી લાય. તે ઘરે લીંબુડીને બગીચો કેટલા ખાય? મારે એટલે એમાં એવું ડોશીને બે ચારક બાય જોઈ ને એટલે ડોશી ઉમરી લાખે એકદમ જામ ફરી આવી
મૂળભાઈ કાચ લઈ ગઈ. પણ એક કામ કરો ને તમે ડોસીને તો ઉમેરી નાખો તો શું વાંધો છે? ના બેટા ઈ નો કરાય. લાઈન લીંબુ લાઈને એમ શું કરે? એક લીંબુ હતું ને એનું મેં શરબત બનાવી નાખ્યું. તો તારી માના હમ ખાત દીધા લીંબુ જ ન હોય. પણ માના આમ હું કામ ખાઉં? એટલે ભાઈ મસ્તી ન કરવી, લીંબુ દઈ દે ને હમણાં એક બે લાફો છૂટાડી દઈશું. લીંબુ નથી, સાંજે લેવા આવજો, મારા બા આવે ને પૈસા જાઓ. એટલે આ પાડોશી છોકરા થા વધુ રહી ગયું ને ગુડાણા. તમારો સંગ જ મેં ખોટો કર્યો. એ હા જાઓ. Oh no! ક્યાંથી લીંબુ માગો આવી જાય? જાણે કેમ આ બગીચો કર્યો હોય. તને ગયો પાવભાજી ખાઈને તોય મારા પપ્પા લીંબુ લઈને ન આવ્યા. એક કામ કરું, આ થેલીમાં ભરી છે ને પાવભાજી છે ને બહાર નાખી દઉં. મારા બાપા પૂછે ને કે પાવભાજી ક્યાં છે તો હું કઈ કૂતરા ખાઈ ગયા. એ આવની પેલા નાખી દઉં. જય પાવભાજી લે. મારા બાપા આવે ને એટલે ખોટા નાટક કરવા રોવાના કે બાપા બાપા કૂતરું આવ્યું ને તે પાવભાજી છે ને ખાઈ ગયું હતું એમ કરી છે ને મને કંઈ કરશે નહીં. રાયને બહી જવું. ભૂખે એવી લાગી અને મારા બારિયાની ઘરને તાળું મારીને વાડીએ વહી ગયા. એમને ખબર ન પડે કે ઓલાને ખાવાનું બાકી છે, તાળું મારીને ન જવાય. લાયો કોઈક ભાઈબંધ આગળ હાલો જવું. એટલે આ જબલામાં શું છે? લ્યા હે આ તો પાવભાજી હે. લાઈન અમથી ભૂખ લાગી છે, ખાઈ લઉં. એ ડુંગળી હોય ને હે. પાવભાજી હારી હો. એટલે મારા જેનો આ પાડાશીનો છોકરો પાઉંભાજી ખાતો ખાતો હાલ્યો જાય. ઓલા કાળિયાએ ક્યાંક દાન નહીં કર્યું હોય ને. આમ તો એવું થોડું હોય. મારા કાળિયો એમ તો કૂતરા જેવો કોઈ દે એવો નથી. લાય કાંઈ કર્યા તો મારા બાપા હવે રોવા ચાલુ કરી નક્કી માસી ઓફ થઈ ગયા. મારા કાળિયો રોવે નહીં. મારા કાળિયો એમ કટણ સાચીનો શું થયું બેટા? બાપા હું પાણી પીવા ગયો ને અને તાર માસાનો ફોન આવ્યો કે તાર માસી ઢબી જાય એમ? ના બાપા મારી વાત તો સમજો તમે. હા બોલ. ત્યાં હું આ કોઈ ગયો ને હા તા હે ને કીધા એવું જ ન તમને. ના મારો દીકરો કે મને એવું ઓછું લાગી ગયું ને હું રોવું. ના તમે ન રોતા. તે હું આવ્યો ને ત્યારે પાવભાજી જ નહીં. હે હા તે કોણ લઈ ગયું તારા બાપા આછી? કૂતરું લઈ ગયું લગભગ. મને કૂતરાનું વેમ પડે. તે તને મેં કીધું નતું કે તું આયા ને આયા બેસજો, હું લીંબુ લઈને તરત પાછો આવું હું. પણ બાપા મને પાણીની તરસ એવી લાગી તે હું પાણી પીવા ગયો ને એટલી વારમાં કોક લઈ ગયો અહીંથી. અને ઓલો રહ્યો ને બટા એના યાર તું સારું કર્યું બાજ્યો. મને બોલ અધુરિયા જીવના લીંબુ નું આપ્યું. બાપા એ અધૂરિયા જીવનો છે એમ પાય મેં એક જોડે લુગડા પહેરવા મેં તોય મનનું આપ્યા. તારા માન બાપ બે મરી ગયા એટલે બીજા પાસે લુગડા માગવા જાય. કા બાપુ એમ બોલો હો તઈ બીજા પાસે લુગડા માગવા ગયો હોય ને પહેરવાના. કે તમે લઈ દો હો મને લુગડા. સીઝનિયા કઈ નથી આવી તને ખબર છે. ઓલ કે 18,000 રૂપિયા વેરી થઈ એમાં 11,000 રૂપિયા ખર્ચો હતો. તે એવો ખર્ચો થાય પણ આ લુગડા વિના હાલે લુગડા ન પહેરવા પડે. તારા બાપ મારે 12 મહિનાથી એક ને એક ધોતી છે. લાવ 20 રૂપિયા લાવ મારે ભાગ ખાવા જાવું. 20 રૂપિયા નથી હાલ આ ભાજી પડી ખાઈ જાય એટલી. બાપા હમણાં આય ખાઈ જાય મને વિચાર આવતો પણ આ કૂતરા ખાઈ દીધ ખવાય કોઈ દી. ના આમ તો મારો દીકરો તારી વાત ઈ સાચી નહીં. આમ તો આ નો ખવાય. તો પછી તો હુઈ દાદા ગોદડું ઓઢીને. Oh no! તો સારું બાપા હાલો. હા તારી માં હમણાં આવે ને એટલે દેશે પૈસા જા. એ મને કોઈ દી ના આપતા વાપરો તમે તો આપો મને. હું કઈશ હમણાં જાને ભાઈ આપશે જા.
મારા જેનો વાકો વાકો હાલે મને કાંઈક ડાયરીમાં કારું લાગે 100% કૂતરું ન આ પાઉંભાજી ખાઈ ગયું હોય 7 ફૂટની તો મેં વંડી કરી છે તો કૂતરું ક્યાંય આવે એવું છે નહીં જો પાણી પીવા થાય તો ડેલી એથી નજર રહેતી મારા જેનો હા આમ તો આ કાર્ય એવું કર્યું છે ખૂટી છે ને એટલે ખાધી છે અને વધીને એ ઓલા છોકરાને આપી દીધી છે એટલે કે મારા બાપાને આ બાનું દેખાડ દો લાઈ છોકરાને પેલા પૂછ્યા પછી આને ઊંધો લટકાડીને મારવો હે કાળિયાને